विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोत् भूतं यथा निद्रया यत्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतम् मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो हरिष्ठनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ 11 मंत्र। तपश्रद्धे ये हि उपवसन्ति अरण्ये शान्ता विद्वांसः भैक्षचर्यां चरन्तः सूर्यद्वारेण ते विरजाः प्रयान्ति यत्रामृतः स पुरुषो हि अव्ययात्मा अन्वय। ते विद्वांसः शान्ताः ये भैक्षचर्यां चरन्तः हि उपवसन्ति। ते विद्वांसः એ ઉપાસકો, ઉપાસનાની ચર્ચા શરૂ થાય છે। એ ઉપાસકો કેવા છે? શાંતાહ, સ્વાભાવિક છે, ઉપાસનાને કારણે શાંત છે। ये જેઓ ભૈક્ષચર્યામ ચરંતઃ, જે ભિક્ષા પર જેમનું જીવન ચાલી રહ્યું છે, હિ ઉપવસંતી, એ લોકો કશાકની નજીક રહે છે। ઉપવસંતી ઉપવાસ। તપશ્રદ્ધે, અને એ લોકોના જીવનમાં શું છે? તપઃ એટલે ઉપાસના માટેના વિહિત કર્મો, એટલે થોડા ઘણા કર્મો પણ છે, વેદથી વિહિત કર્મો છે, અને શ્રદ્ધા ઉપાસના પણ છે, એ પણ વેદ વિહિત છે। ક્યાં રહે છે? અરણ્યે, અરણ્યમાં રહે છે। વિરજાહ, આવી ઉપાસના વગેરેને કારણે હવે એમનામાંથી રજ જતી રહી છે, અશુદ્ધિ અર્થાત પાપ વગેરે જતું રહેલું છે, પુણ્યનો ઘણો ઉદય થયેલો છે। તે વિરજાહ,
પ્રયાંતિ, પ્રયાંતિ જાય છે, પ્રયાણ કરે છે, મહાપ્રયાણ. સૂર્યદ્વારેણ, કયા માર્ગે જાય છે? સૂર્યદ્વારથી જાય છે, શુક્લ ગતિથી જાય છે. ક્યાં જાય છે ભાઈ? યત્ર હિ, જ્યાં ખરેખર સહ તે અમૃત, અમૃત સ્વરૂપ જન્મ મૃત્યુથી રહિત પુરુષ હિરણ્યગર્ભ બ્રહ્માજી રહે છે. કેવા છે? અવ્યયાત્મા, જેઓ જરા ક્ષય વગેરેથી રહિત છે, વ્યયથી રહિત છે, અવ્યયાત્મા. એટલે આ રીતે આ એનો અર્થ છે. અપરાવિદ્યાને અંતર્ગત મેં તમને કહ્યું હતું કે બે અંગ છે. વેદનો પૂર્વ વિભાગ અપરાવિદ્યા, કર્મકાંડ અપરાવિદ્યા. એમાં કર્મ અને ઉપાસના બંને. અત્યાર સુધી કર્મનો મહિમા પણ ગાયો, પહેલા 1 થી 6 મંત્રની અંદર. પહેલા મુંડકના બીજા ખંડની અંદર, પહેલા 6 મંત્રોની અંદર કર્મનો મહિમા ગાયો, કર્મથી શું શું પ્રાપ્ત થાય, અને સાથે સાથે કહ્યું કે આ રીતે કરો. આટલા આટલા બીજા સબસિડરી શેષ કર્મો છે, એની સહિત કરો તો છેક સ્વર્ગલોક સુધી, જ્યાં ઇન્દ્ર અધિવાસ કરે છે વગેરે, ત્યાં જઈ શકો. પછી 7મા મંત્રથી ગિયર બદલી કાઢ્યો શ્રુતિએ. એટલે પહેલા પ્લસ પોઈન્ટ કહી દીધું, તદેતત સત્યમ, રખે એના પર ડાઉટ કરતા. પહેલામાં પેલું તો સ્વર્ગ છે કે નહીં, આવો ડાઉટ ન કરશો. સ્વર્ગ છે તો ભલે રહ્યો, પ્રાપ્તિનું કોઈ સાધન છે, જવા ત્યાં જઈ જ શકાતું ન હોય તો શું કામ? ના, જવાય. તો એનો માર્ગ બતાવો શાસ્ત્ર, વેદનો પૂર્વ વિભાગ, અપરાવિદ્યા. બરાબર? અપરાવિદ્યા જે છે, તો અપરાવિદ્યા તો વિદ્યા તો પ્રાપ્ત કરવાની, તેથી પહોંચી જવાય. તો વાનગી વિદ્યા પ્રાપ્ત કરો, તેથી કઈ ભૂખ શમી જાય? ના જ શમે. બસ તો એવું જ છે. જાણ્યા પછી અનુષ્ઠાન કરો. અનુષ્ઠાન કરશો તો જરૂર પહોંચશો. એટલે જે તે શેષી, આ શેષ શેષી મીમાંસકોનો શબ્દ છે. મુખ્ય કર્મ અગ્નિહોત્ર, શેષી, અને એના માટે આગળ પાછળ બીજા બધા. સત્યનારાયણની પૂજા કરો તો પહેલા ગણપતિ પૂજન હોય, વિષ્ણુ વગેરે, અરે વરુણ પૂજન, ઘણા. આ બધું આ શેષ કહેવાય. મુખ્ય પૂજા શેષી, કઈ? સત્યનારાયણની પૂજા. એટલે આ રીતે શેષ શેષી બધે જ છે. પૂર્વાંગ પૂજા જેને કહેવામાં આવે છે. ગમે તે પૂજાની અંદર પૂર્વાંગ પૂજા. આપણે વિષ્ણુ ભગવાનની પૂજા કરો એ પહેલા પૂર્વાંગ પૂજા. એ પૂર્વાંગ પૂજામાં પ્રાણાયામથી માંડીને બધું, શરીર શુદ્ધિથી માંડી, શરીર શુદ્ધિ, પ્રાણ શુદ્ધિ, પ્રાણાયામ, પછી ગણપતિ પૂજા, પૂર્વાંગ પૂજા શેષ કહેવાય. મુખ્ય પૂજા શેષી, વિષ્ણુ ભગવાનની પૂજા કે શિવજી પૂજા જે હોય તે. એટલે શેષ શેષી બધે રહેલા છે. ના, હું તો પણ શેષ નહીં કરું, મેં તો બહુ ઉતાવળ છે. તો પછી જેટલું તમે નાખશો એટલું ગળ્યું થાય એવું છે ભાઈ. અધિકસ્ય અધિકમ ફલમ, આ નિયમ છે કર્મમાં. અધિકસ્ય અધિકમ ફલમ. અધિક કર્મ કરો, શેષ સહિત કરો તો અધિક ફળ મળે. અને કર્મ જ માત્ર નહીં, પણ એમાં ઉપાસના રૂપી માનસ કર્મ કરું તો વળી વધારાથી પણ વધુ મળે. સ્વર્ગથી ઉપર જવાય, એ જ વાત કરવાના છે હવે. સ્વર્ગથી ઉપર જવાય. રોકેટ ખાલી સ્વર્ગમાં જઈને લોન્ચ નહીં, ત્યાં જઈને લેન્ડ ન થાય, ઉપર, એનાથી ઉપર જાય. એટલે મુખ્યત્વે અપરાવિદ્યાને અંતર્ગત 1 થી 6 મંત્રોમાં મહિમા, કર્મનું સ્વરૂપ, કેવી રીતે કરવું, ક્યાં આહુતિ આપવી, મધ્યમાં આજ્ય ભાગવ અંતરેણ આહુતિમ પ્રતિપાદયેત. 7મા મંત્રથી માંડીને છેક 10મા મંત્ર સુધી એની થોડીક નિંદા, માઇનસ પોઈન્ટ કહી દીધા. ગમે ત્યાં જશો પાછા આવવું પડશે, માટે વિચારીને જજો. હા, દીકરાને ત્યાં જાઓ છો થોડા દાડામાં જ, એના કરતા વિચારીને જજો. હોંશે હોંશે એવી રીતે જાય કે હવે તો 2-5 વર્ષે જ આવવાના છીએ, એમ કે 2 જ મહિનામાં પાછા આવે. કેમ પાછા આવે? મોં ના દેખાડે. કેમ પાછા આવ્યા? એ તો આમ હતું ને તેમ હતું ને ફલાણું હતું ને મેડિકલનું ને એવું બધું કંઈક જેમ તેમ કંઈક તમાચો મારીને ગાલ લાલ રાખે. જ્યાં પણ જશો ત્યાંથી પાછા આવવાનું છે, નક્કી રાખો. માટે આટલો ધુમાડો ખાવો ને આ બધું કરવું ને પરસેવો પાડવો ને ધનનો વ્યય ને શક્તિનો વ્યય ને
કકળાટ, પત્ની સાથે કકળાટ, હે તમારે તો 10-15 દાડા થયા નથી ને તમે આ બધું ઊભું કરો છો, તમારે તો બોલવું જ છે ને મારે બધું તૈયારી કરવાની, મારે આમ ને કકળાટ. અને બધું કરીને ઉપર ગયા, પેલા થોડા દાડા થયા અને નીચે મોકલ્યા. આ અપડાઉનમાંથી છૂટો, માઇનસ પોઈન્ટ. અનિત્યત્વ એ કર્મનું મુખ્ય માઇનસ પોઈન્ટ છે, અનિત્યત્વ. બસ. અને હવે અહીંયા ઉપાસનાની વાત, અપરાવિદ્યાનું બીજું અંગની વાત કરી રહેલા છે. હવે અહીંયા કયું ઉપવસંતી એટલે ઉપવાસની વાત આવી. ઉપવાસ અને ઉપાસના, તમે સમજી કહો છો ઉપાસના બીજું અંગ ને, અહીંયા તો ઉપવાસ બોલે છે. ઉપવાસ અને ઉપાસના એક જ અર્થ છે. ઉપવત્તા આવાસ અથવા ઉપ વત્તા આસન. ઉપાસન, ઉપાસન, ઉપાસના. ઉપ એટલે સમીપે, ઈશ્વરની સમીપે. આસનમ, અડ્ડા જમાઈએ ઈશ્વર કે સમીપ में. મારે તો બેસવું જ છે એમની સમીપમાં. બતાવો ને ક્યાં રહેલા છે. ભૌતિક રીતે નહીં, મનની અંદર એની સમીપ બેસો. બસ. ઉપાસનમ, ઉપાસના. ઉપસમીપે, ઈશ્વર સમીપે. વાસ, ઉપવાસ. એની નજીકમાં વાસ કરો. એને વાસનો અર્થ છે મનને ઈશ્વરની આસપાસ ઘુમાવો. ઘુમાવો, ત્રાટક નહીં. આવું નહીં, આવું કરી નહીં શકો. ભગવાનને મનમાં એક લાવ્યા મૂર્તિ અને પછી ત્રાટક મનની અંદર. જુઓ છો તમે, મન તો બિચારું એ આવું શીખ્યું જ નથી. મન તો ક્ષણિક જ છે, વૃત્તિઓ ક્ષણિક છે. પેલી ફિલ્મ જેવું છે, એને એકદમ આમ સ્થિર કરવા જાય છે. પેલું સ્વભાવથી ચંચળ છે એટલે અંદરો પછી ફાઇટિંગ શરૂ થાય અને 2-5 મિનિટ પછી કરીને ઊભો થઈને જતો રહે. દેવતાની સમીપે વાસ કરવો, ઉપવાસ. ઉપવાસનો અર્થ ભૂખ્યા રહેવું નથી. 11 આવતીકાલે અમે ભૂખ્યા નથી રાખવાના. બાય ધ વે પેપર ફોડી જ નાખું છું. એટલે ભૂખ્યા રહેવા દ્વારા જે ભોજન માટેના જે અનેક પ્રયત્નો વગેરે, ભોજન કરતા પહેલાના પ્રયત્નો અને ભોજન થઈ ગયા પછી થતી માનની સ્થિતિ. સામાન્ય રીતે ભોજન કર્યા પછી મનની સ્થિતિ સાત્વિક નથી હોતી. સામાન્ય રીતે જનરલી તમોગુણ તરફ ધકેલાય. અને માટે ઉપવાસનો અર્થ આવું આ પ્રકારનું ભોજનથી રહિત રહેવું નથી, પણ એ બધા દ્વારા છૂટીને જે સમય બચ્યો, ભોજન અને ભોજનના પ્રયત્નો, એ બધામાંથી જે સમય બચ્યો એ સમય ઈશ્વરની આસપાસ ફરવા માટે છે, ઈશ્વરની પ્રદક્ષિણા મનમાં કરવા માટે છે. ઉપવાસ એ જ શબ્દ ઉપાસનમાં છે, માટે ઉપવસંતી કહેલું છે, પણ એ ઉપાસનાના અર્થમાં છે. હવે શાસ્ત્રની અંદર જે તે આ 4 આશ્રમો છે, એ 4 આશ્રમો માટે એક આધ્યાત્મિક સાધનની પ્રધાનતા છે. બ્રહ્મચારી હોય એને ગુરુકુળમાં વાસ કરતો હોય તો એનું એક જ સાધન છે, અધ્યયનમ. વેદાધ્યયનમ એ એનું. સવારે તમે 5 વાગે આટલા અત્યારે ચેન્નાઈમાં ને તમે જાઓ દક્ષિણમાં તો મળે તમને આટલા ચોટી મોટી અને એ ધોતી પહેરીને પેલી સવારે પહેલા સંધ્યાવંદન કરી દેવાનું. અહમ પ્રાતઃ સંધ્યામ ઉપાસિષ્યે. કારણ કે આ સંધ્યાવંદન એવું છે ને, એ સકામ કર્મ બની શકે એવું છે જ નહીં. એનો સંકલ્પ જ એવો છે. આત્મજ્ઞાન સિદ્ધ્યર્થમ, અંતઃકરણ શુદ્ધ્યર્થમ, આત્મજ્ઞાન સિદ્ધ્યર્થમ પ્રાતઃ સંધ્યામ ઉપાસિષ્યે. એટલે એમાં પછી ધન ધાન્ય પુત્ર પ્રાપ્તિ અર્થમ પેલો બ્રહ્મચારી કરી જ ના શકે. હા, એટલે મેં તમને ગઈકાલે કહ્યું, સંધ્યાવંદન બાય ડિફોલ્ટ નિષ્કામ કર્મ છે. બાય ડિફોલ્ટ જે લોકોએ સંધ્યાવંદનનું અનુષ્ઠાન જીવનમાં કરેલું છે, ગાયત્રીની ઉપાસના, એ લોકોના મનની સ્થિતિ અને કદાચ ચહેરાની સ્થિતિ પણ જુદી જ હોય છે.
બીજાઓ કરતા કંઈક એનામાં વિલક્ષણતા જરૂર હોય છે. ઇનફેક્ટ મહાત્માઓ જોઈને જ કહી દે કે આ વ્યક્તિ ગાયત્રી ઉપાસક છે, કહી દે. એવા કેટલાક મહાત્માઓ છે માત્ર ગાયત્રી ઉપાસક નહીં, આ હનુમાનજીના ઉપાસક છે, આના ઉપાસક છે, એટલું બધું સ્પષ્ટ કહી આપે એવા પણ છે. હવે એ મહાત્મા હવે રહ્યા નથી, અત્યારે થોડા વર્ષો પહેલા હતા. એટલે આ સંધ્યાવંદન કરવું સવારે, બસ પછી વેદ અધ્યયન આખો દિવસ. બપોરે તમે જાઓ, મેં સાંભળ્યું છે વેદ પાઠશાળા બપોરે બેઠા જ હોય, સાંજે બેઠા જ હોય. કારણ કે પેલા એક મંત્ર શીખવાડે, પછી 10 વાર રિપીટ કરાવે, આવું થોડા દિવસ સુધી. પછી અઠવાડિયું થઈ જાય ને એટલે 7-8 મંત્રો કે જે થયા હોય પેલા બધાને પૂછે બોલો, અને એક વાર નહીં 2-3 વાર બોલાવે, ભૂલ ના પડવી જોઈએ. એટલે એમનું જીવનમાં એક જ સાધન છે અધ્યયનમ, ન કર્મ, ન ઉપાસના, ન બ્રહ્મ જ્ઞાન. વેદ અધ્યયનમ બ્રહ્મચર્ય આશ્રમનું સાધન. પછી શું? બસ પછી લગ્ન થાય એટલે હવે સમય નથી. ગૃહસ્થનું લક્ષણ શું? સ્વામીજી બધું કરવું છે, મારે તો પૂજાએ કરવી છે, જપે કરવા છે, પણ સમય જ નથી. જો આજે સાંજે મારે કરવું હતું, પણ હવે આજે સાંજે જ મારે ફલાણાની એપોઇન્ટમેન્ટ છે, મારે જવું પડે એવું છે. એટલે એને ગૃહસ્થનો તો આશય એટલો જ છે, મારી પાસે હવે ન તો વેદ અધ્યયન, સ્વામીજી પહેલા બધું બહુ વાંચી લીધું, હવે કશો સમય નથી. કોઈ વૈદિક પાઠશાળામાંથી બહાર આવ્યો હોય કે આવું, હવે સમય નથી. હવે કર્મ, બસ કર્મની પ્રધાનતા ગૃહસ્થાશ્રમ. અને ત્યાર પછી શેની પ્રધાનતા આવે? ઉપાસનાની. કર્મ ઓછા માટે અરણ્ય. હા, અરણ્ય વસંતી. તો અમે ક્યાં અરણ્યમાં જવાના? અમે બધા ગૃહસ્થો છીએ. લો, અમે વાનપ્રસ્થ બનવું છે, અમારે ઉપાસના કરવી છે. તો શું અમે કંઈક જંગલમાં પછી જંગલ એટલે એમેઝોનનું જંગલ, જેમાં સૂર્યનો તડકો પ્રવેશે નહીં, પણ સાથે પેલો લેપર્ડ અને કેટલા પ્રકારના પક્ષીઓ, કેટલા નીચે બધા જીવડા, તો એમાં જઈને રહું? કલિયુગની અંદર વ્યાખ્યા જુદી છે વાનપ્રસ્થ, હું પછી કરું છું. કલિયુગની વ્યાખ્યા આપણને બરાબર અનુકૂળ આવી જાય એવી છે. આપણે વાનપ્રસ્થ બની શકીએ એવી છે, હું હમણાં કહું છું, ચિંતા ના કરશો. એટલે અરણ્યમાં, અર્થાત આ બધા કર્મમાંથી, જંજાળમાંથી મુક્ત બનીને તો જ ઉપાસના થાય, નહીં તો ન થાય. કર્મ પ્રચુર માત્રામાં કરનાર વ્યક્તિના મનમાંથી અજંપુ કર્મનો અને કર્મ ફળનો ન જઈ શકે. અત્યંત કર્મઠ વ્યક્તિ માટે ઉપાસના લાંબો સમય કરવી અઘરી છે. કારણ કે કર્મ માટે અનેક ગોઠવણી કરવી જ પડે. તમારું મન બહિર્મુખ જ રાખવું પડે. કારણ કે કર્મ માટે કર્તાથી અન્ય કારકો જગતમાં રહેલા છે. રેફરન્સ ગઈકાલનો. કર્મ જેનાથી ઉત્પન્ન થાય, કારકજન્ય ક્રિયા, બધા જ કારકો કર્તાથી, કર્તા એક અહીંયા છે, બાકી બધું બહાર છે. સાધન કર્મનું બહાર, જે કર્મથી જે પ્રાપ્ત કરવું છે વગેરે બહાર, કર્મનું પ્રયોજન બહાર, કર્મ માટે કોઈ રો મટીરિયલ વગેરે સમજો બહાર, કર્મનું સ્થાન અધિકરણ જ્યાં ક્રિયા થાય બહાર. હા, એટલે કર્મ કરનાર વ્યક્તિ, ગ્રહસ્થી સ્વાભાવિક રીતે જ બહિર્મુખ છે. બહિર્મુખ જ રહેવું પડે એવું છે, નહીં તો કર્મ નહીં થાય. એકલો કરતા હોવાથી શું થાય? બધું જોઈશે. હા, સાધન બાધન બધું જોઈશે, બધું બહાર જ છે, જગતમાં છે. માટે એક નવો આશ્રમ કેવો જોઈએ જ્યાં કર્મ છોડે અને ઉપાસના. શા માટે પણ એને કરવી જોઈએ એ વાત કરું છું હમણાં. ચાલો, એટલે એ થયું ઉપાસના વાનપ્રસ્થમાં. અને ચોથો સંન્યાસ આશ્રમ.
અપરા વિદ્યા પૂરી થઈ ગઈ. હા, વેદ અધ્યયન બ્રહ્મચર્ય, કર્મ ગૃહસ્થ, ઉપાસના વાનપ્રસ્થ, અપરા વિદ્યા પૂરી. परा विद्या, बराबर ना. संन्यास आश्रम, संन्यास किस लिए? वो तो ऑर्गेनिक केमिस्ट्री सीखने के लिए. क्या बात करते हैं. हाँ, ब्रह्म विद्या के लिए. ब्रह्म विद्या सवारे उपनिषदનો ક્લાસ, 9 વાગે ઉપનિષદનો ક્લાસ, 11:30 અમારું શેડ્યુલ કહી દઉં તમને. અમારું શેડ્યુલ એટલે જે ભણીને આવ્યા ત્યાં આખો દિવસ વેદાંત વેદાંત અને વેદાંત. પેલો બ્રહ્મચારી આખો દિવસ વેદ અધ્યયન પઠન આમ કરતો જાય, બોલતો જ જાય બિચારો આખો દિવસ. એવી રીતે વેદાંતી સંન્યાસી આખો દિવસ વેદાંતનું અધ્યયન. તમે આ સમજી, આ તો જરા વધારે પડતું છે. કંટાળો ના આવે કોઈ દાડો તો થોડું ટીવી ફલાણું ઢીકણું ના, કશું જ નહીં. માટે સંન્યાસ એ જ્ઞાનનું લક્ષણ છે. જો જ્ઞાન માટેની આટલી જિજ્ઞાસા કે તીવ્રતા ના હોય, સંન્યાસ આશ્રમ નિષ્ફળ છે. અમને ભણવું તો ગમે, પણ હવે વચ્ચે થોડું જરા તારક મહેતાના ચશ્મા ડબલા ફલાણા, એક જ ડ્રેસ, સવારે સફેદ, સાંજે બપોરે સફેદ, સાંજે સફેદ, 2 જોડી એ ધોયા, બીજા દાડ પહેર્યા, પાછું પેલું ધોયું, પાછું પેલું પહેર્યું. કેટલા વખત? 3 વર્ષ. લોકોથી બોર ના થાવ. એક જ પ્રકારના લોકો, બધા બ્રહ્મચારીઓ આજુબાજુ એ જ, સવારે મળે, બપોરે મળે, સાંજે એના એ જ મળે. હાય, આ તો બહુ કંટાળો આવી જાય. तो अभी संन्यास नहीं, अभी गृहस्थ अच्छा है, वही बोल रहे, संन्यास की जरूरत नहीं. आसुक्ते है आमृते है कालम नयेत वेदांत चिंतया. आसुक्ते है आमृते है, સુવા ન જાઓ ત્યાં સુધી, અને એવી રીતે દરરોજ સુવા ન જાઓ ત્યાં સુધી, આમૃતે હે, મૃત્યુ ન આવે ત્યાં સુધી, નયેત પસાર કરો કાલમ સમય, વેદાંત ચિંતયા. આ જે ગૃહસ્થ ધરાવે છે એ ગૃહસ્થ સંન્યાસી છે. કપડા બદલવાની જરૂર નથી. મુખ્ય સંન્યાસનું લક્ષણ જેની વિવક્ષા ભગવાનને છે, ભગવાનની વિવક્ષા ડ્રેસમાં છે જ નહીં. નહીં તો અર્જુનને પ્રિય સખા લેવડાવી દીધો હતો. નથી. ભગવાનની વિવક્ષા 5મા અધ્યાયમાં સ્પષ્ટપણે સંન્યાસ આશ્રમની નિંદા પણ કરી દીધી. 3જા અધ્યાયમાં સંન્યાસ આશ્રમની નિંદા કરી દીધી. જે સંન્યાસ આશ્રમમાં આવો સવાર બપોર સાંજ રાત, સવાર બપોર સાંજ રાત વેદાંત ચિંતન નથી અને સંન્યાસ લઈ લીધો છે, એની નિંદા ભગવાને કરી 3જા અધ્યાયમાં. 5મા અધ્યાયમાં અન્યત્ર ભગવાને કહ્યું આ સારો છે. કોણ? કર્મયોગી સારો છે, સેફ. કારણ કે આ ઇરિવર્સિબલ છે. માટે એકવાર લઈ લીધો, પાછું ફરી ધીમે રહીને કપડા બદલીને નહીં, એ ન થાય. ભયંકર મહાપાપ, મહાપાપમાં એની ગણતરી થાય છે. માટે ગૃહસ્થમાં જ ધીરે ધીરે એવું પરિવર્તન કરવું. આસુપ્તે આમૃતે કાલમ નયેત વેદાંત ચિંતયા. સંન્યાસાશ્રમનું સાધન જ્ઞાન, પરાવિદ્યા, બ્રહ્મ વિદ્યા, જગત કારણમ બ્રહ્મ અહમસ્મી એનું ચિંતન. અને આ રીતે અહીંયા આ વસ્તુને કહેવામાં આવ્યું. હવે ઉપનિષદ કહે છે વિદ્વાંસ, પહેલો શબ્દ
વિદ્વાંસઃ ઉપાસકો. આ જ્ઞાન શબ્દ શાસ્ત્રમાં ઉપાસના માટે પણ વપરાય છે અને જ્ઞાન એટલે બ્રહ્મ વિદ્યા માટે પણ વપરાય છે, પરંતુ અત્યારે સેક્શન અપરાવિદ્યાનો ચાલી રહેલો છે માટે અહીંયા વિદ્વાન બ્રહ્મ વિદ્યાનો જાણકાર અર્થાત જ્ઞાની, બ્રહ્મજ્ઞાનીનો અર્થ નથી. આ વિદ્વાનનો અર્થ છે જે ઉપાસક છે, કારણ કે અપરાવિદ્યાનો અંગ છે. પ્રકરણ વશાત જે અર્થ થતો હોય એ લેવો જોઈએ. અર્થાત જે વાનપ્રસ્થી છે, હવે બરાબર ને, જે વાનપ્રસ્થી છે, જે ઉપાસક છે, એણે ઉપાસના કરવી જોઈએ. ઉપવસંતી અરણ્યે, એટલે કર્મ કરતા કરતા ગૃહસ્થાશ્રમમાં જે બહિર્મુખતા આવી હતી, જેને કારણે આધ્યાત્મિક ગોલ, આધ્યાત્મિક ધ્યેયમાં એક વસ્તુ જે ખૂટતી હતી એ વસ્તુ ઉપાસના જ પ્રાપ્ત કરાવી આપશે, કર્મ નહીં કરાવી શકે. હું કહું છું શું છે, એટલે એ ઉપાસનામાં એને દૂર કરવાની વૃત્તિ છે. અને કલિયુગની અંદર પહેલામાં પહેલો તો આપણે અર્થ કરીએ, મારે વાનપ્રસ્થ થવું છે, તમે પછી બધું બોલો. કલિયુગની અંદર વાનપ્રસ્થનો અર્થ છે આપણે જવાબદારીઓ, ચાવીઓ, અધિકારો જે બધા છે એ આપણી પેઢી પછીની છે એને સોંપવું, બસ આટલું. ધેટ્સ ઓલ. ઘરમાં જ હોવ પરંતુ હવે અધિકાર નહીં. એ લોકોને જવાબદારીઓ સોંપો, ફલાણામાં પ્રસંગ છે જાઓ. કર્તવ્ય સોંપો અને રાઇટ્સ ના, તે તો કે હું જ રાખીશ, તો કે હું. ડ્યુટી તો કે તમે કરો, રાઈટ તો કે હું રાખું. એમને સોંપો. તે તો સોંપેલું જ છે, અમે આપેલું જ છે બધું. તો હજુ પણ તમે છતાંય ગૃહસ્થ છો, વાનપ્રસ્થી નથી. કેમ? એ લોકો પેલા પુત્ર વધુ આવે ને ઘણી વાર નવા, એટલે પછી થોડાક દિવસ એ બહુ હોશિયાર હોય, એટલે થોડા દિવસ બધું સાડી પહેરીને ફરે, પછી ધીરે 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 પછી ડ્રેસ પહેરવાના શરૂ કરે અને કકળાટ શરૂ થાય. આ આપણા ઘરમાં નહીં ચાલે. અમે અમારા જમાનાની અંદર અમારા સાસુ સસરાની બહુ લાજ રાખતા હતા, આમ કરીને ફરતા હતા. આ આજકાલની બધી હો ગયા. અભી વાનપ્રસ્થ નહીં આયા, અભી નહીં આયા. અધિકારનો અર્થ ચાવી સોંપવું નહીં, અધિકારનો અર્થ આગ્રહ. એને આમ જ રહેવું જોઈએ, આમ જ કરવું જોઈએ. એવું તમે કઈ રીતે કહી શકો? આ તમારું એડિશન લાગે છે. જુઓ, પહેલા અરણ્યમાં જતા હતા એ વાનપ્રસ્થ પણ આના માટે જ જતા હતા. ઘરની અંદર રહો ને એટલે આ થવાનું જ છે. અરણ્યમાં જઈને રહો એટલે બધા અધિકાર, આગ્રહો, એ દીકરો દીકરાની વહુ જે પણ છે જે રીતે રહે છે, તમે એને સ્વતંત્રતા આપી જ દીધી, તમે બહાર ગયા. બરાબર છે? હવે આજના યુગની અંદર તમારે અરણ્યમાં દીપડાઓની વચ્ચે નથી રહેવું, બરાબર છે. અરણ્યનો અર્થ બીજો પણ થાય છે. આ ગામની બહારનો જે ભાગ હોય છે, અહીંયા બહુ નથી આ વસ્તુ, પણ ગામની બહારનો ભાગ જ્યાં મંદિર વગેરે હોય, કંઈક નાની વ્યવસ્થા હોય અને ત્યાં રહો, એ પણ અરણ્ય જ છે. પણ આ તો એ હવે તો શક્ય જ નથી. બહુ સાચી વસ્તુ છે. એવા સંજોગોમાં એ વાનપ્રસ્થીની જે સ્થિતિ છે કે દીકરા દીકરીઓ જે પણ હોય એને ઘરમાં, જે પણ બહારથી આવ્યું કે જે ઘરનું હોય, બધાને જે છે એવા હોવાની તમે સ્વતંત્રતા આપી દીધી. એટલે ફરજ પણ એ કરે, અધિકારો પણ એમને બધું. એ આગ્રહ જો હશે ને, હવે યાદ કરો સવારનું ધ્યાન, એ આગ્રહ જ ધ્યાન નહીં કરવા દે. સ્પર્શાન કૃત્વા બહિર્બાહ્યાન. ઉપાસના કરે છે કોની? ધ્યાન ધરે છે કોનું? પુત્રવધુ રૂપી દેવતાનું. હમણાં ઉભી થવું પછી એની વાત છે. આજે તો કાલે એ બોલી ગઈ હતી, આમ બોલી ગઈ હતી. હા, એનો અર્થ આ છે, હમણાંથી નહીં ડામું તો પછી દેખો દેवता का ध्यान हो रहा है. हाँ,
સ્પર્શાન કૃત્વા બહિર્બાહ્યાન. ગૃહસ્થાશ્રમ ત્યારે જ પૂરો થયો કહેવાય તમારી નજીકની અત્યંત સંબંધિત વ્યક્તિઓને કર્તવ્ય પણ સોંપો અને અધિકારે સોંપો. એક પક્ષીય મામલો નહીં ચાલે. કર્તવ્ય આ તો તારે કરવું પડશે, આ તારે કરવું જ પડશે. હવે હું લગ્ન પ્રસંગોમાં નહીં જાઉં, મેં તો મારા સ્વામીજીએ કહી દીધું હવે બધા કર્મ છોડો. હું બરોબર પેલા કે તારા સ્વામી મળવા તો પછી તમારી વાત છે. બંને તો ઘરની અંદર જ વની છો, આરામથી ઉપાસના કરી શકશો. જો તમારા મનમાં આગ્રહ નહીં હોય અને કર્તવ્ય સોંપ્યા છે, કર્મને કારણે જે અજંપો રહેતો હતો કેવી રીતે કરવું, આ કરવું કરવું એ સોંપી દીધું છે, મન શાંત છે, હવે કરો ઉપાસના. કોની? દેવતાની. 2 દિવસ પહેલા મેં એમ કહ્યું કે મંત્રાત્મકો દેવતા એ આપણો મત નથી. એ વખતે મારી શરત ચૂક છે કે હું બોલ્યો નહીં. એ મીમાંસકોનો મત છે. બ્રહ્મસૂત્રની અંદર દેવતાધિકરણની અંદર વ્યાસાચાર્યજીએ બહુ વેહેમેન્ટલી એસ્ટાબ્લિશ કરી દીધું કે દેવતાઓને એક રૂપ પણ રહેલું છે. દેવતાઓ હથિયારો ધરાવે છે, હે ને? દેવતાઓના વાહન છે. તો એ શરીર વગર કેવી રીતે સંભવે? મંત્ર હોય, મંત્રને શું વાહન હોય? મંત્ર હથિયાર ધરાવે, શરીરધારી. ઇન્દ્ર વજ્ર ધરાવે છે, ફલાણું ધરાવે છે. અર્થ કે એ ઇન્દ્ર શરીરધારી છે. ગણેશજીને ફલાણું વાહન, આ વાહન. એમ કરીને વ્યાસાચાર્યજીએ દેવતાધિકરણની અંદર સુંદર રીતે એસ્ટાબ્લિશ કર્યું દેવતાઓ માત્ર મંત્ર સ્વરૂપ નથી, એ જે તે રૂપ વિશેષો ધરાવે છે. અને એ દેવતાનું એ વિશેષ જે પણ રૂપ આપવામાં આવ્યું છે શાસ્ત્ર દ્વારા, એ રૂપમાં ધ્યાન કરવું, સમજો, એ ઉપાસના છે. ના, મને તો એમ છે કે ભગવાન આ રૂપમાં કરો, વાંધો નહીં, પણ શાસ્ત્ર વિહિત રૂપ આપવા પાછળનો આશય છે, કારણ કે એવા રૂપ ધરાવે છે એવું શાસ્ત્ર કહી શકે. તમે ને હું માટે દેવતાઓ પરોક્ષ જ રહેવાના છે. પરોક્ષ પ્રિયાહી વહી દેવાહા. જે પરોક્ષ છે, જે પ્રત્યક્ષ બનવાના નથી, એ આ રૂપ ધરાવે છે કે નહીં એ તમે ન કહી શકો, એ શાસ્ત્રએ જ કહેવું પડે. અને માટે શાસ્ત્ર વિહિત જે રૂપ છે, અને ઇનફેક્ટ એ રૂપનું એ રૂપમાં ધ્યાન કરવા માટે ધ્યાન શ્લોક પણ છે. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વગેરે વગેરે અનેક. એ રૂપમાં ધ્યાન કરવું અરણ્યમાં, એટલે કે ઘરમાં આવી મનની સ્થિતિ સાથે, એ વાનપ્રસ્થ છે, ઉપાસના કરી રહેલો છે. શું કરે પછી તો ખાવા પીવા માટે ભૈક્ષચર્યામ ચરંત. એટલે સ્વામીજી ઘરમાં રહું અને ભિક્ષા માટે બહાર જવું એ નહીં, એવું નથી કહેતો ભાઈ. આ ભિક્ષા શબ્દ એવી છે, ત્રણ આશ્રમો ભિક્ષા પર નભે છે. એટલે પેલા ગૃહસ્થો કહે છે કે આ તો અમારા માટે કમર તોડ છે. કારણ કે બાકીના 3 પેલો બ્રહ્મચારી ભિક્ષાંદેહી કે, વાનપ્રસ્થી ભિક્ષાંદેહી કે, સંન્યાસી ભિક્ષાંદેહી કે, બધા ભિક્ષા પર રહે છે. આપનાર તો કોઈ જ જોઈશે ને. પેલો એક રહી ગયો આશ્રમ ગૃહસ્થી, એને આપવાની. આ તપશ્ચર્યા છે. સોનાને જેમ તપાવે, લગ્ન થયું ને એટલે પહેલા દિવસથી જાણે કે એમ માનવાનું કે સોનાને પેલા અગ્નિમાં મૂક્યું છે, અને 25-30 વર્ષે સોનું જેમ બહાર નીકળે. આ તો 25-30 વર્ષ નહીં, આ તો કહેવાનો આશય છે. અર્થાત 25-30 વર્ષના લગ્ન જીવન પછી